અત્યારની જનરેશન વિશે એક નાની એવી વાત, અત્યારના દીકરાઓ વિશે એક નાની એવી વાત. મા બાપની વેદના કહેવા માગું છું. અત્યારની જનરેશન એવી છે ને કે એ લોકોને બીજા માટે ટાઈમ નથી. પોતાના સિવાય અત્યારના દીકરાઓ પાસે મા બાપ માટે ટાઈમ નથી. મા બાપ કંઈ પૂછે તો અત્યારે દીકરાઓ સરખા જવાબ નથી આપતા. જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણે મા બાપને 100 વાર કંઈ પૂછતા ને એકનો એક સવાલ, તો પણ મા બાપ 100 વાર જવાબ આપતા. પણ અત્યારે મા બાપ ખાલી 2 થી 3 વાર પૂછશે ને તો અત્યારે દીકરાઓ જવાબ આપવો નહીં ગમે અને દીકરાઓ ચીડાઈ જશે. તો જ્યારે તમે તમારા મા બાપને નાના હતા અને એકને એક સવાલ 100 વાર પૂછતા હતા કે ગમે એટલી વાર પૂછતા હતા, તો ત્યારે તમારા મા બાપ તમારાથી ક્યારેય ચીડાયા નહોતા. એમણે એનો એ જ આન્સર તમે જેટલી વાર પૂછ્યું એટલી વાર એનો આન્સર આપ્યો છે એમણે. તો મા બાપને ત્યારે કંઈ નહીં થયું હોય. મા બાપને દીકરા દીકરીઓ બંને એટલા જ વહાલા હોય, પણ માને છે ને દીકરાનું કંઈક વધારે જ હોય. દીકરા નાના હોય ને કે દીકરી નાની હોય ત્યારે માં એ જમે નહીં ને ત્યાં સુધી તેની પાછળ ફરીને તેને જમાડે છે. અને અત્યારે મોટા થયા પછી દીકરાઓ પાસે એટલો ટાઈમ નથી કે તે માને પૂછે કે તમે જમ્યા, શું જમ્યા. માએ તેના દીકરાની ખુશી માટે પોતાના સપના, પોતાની ખુશી, પોતાનું દુઃખ કાંઈ જોયું નથી હોતું અને માત્ર દીકરાના સપના, દીકરાની ખુશી, દીકરાનું દુઃખ જોયું હોય છે. અને આજે એ જ દીકરાઓ મોટા થયા પછી પોતાની માનું દુઃખ નથી જોઈ શકતા કે એ કેમ દુઃખી છે. પોતાની માની ખુશી નથી જોઈ શકતા કે એ શેમાં ખુશ છે. આ છે અત્યારની જનરેશન. અત્યારે દીકરાઓ પાસે મા બાપ માટે ટાઈમ નથી. હા, જો પોતાની વાઈફ કે ગર્લફ્રેન્ડ હશે તો તેની માટે ટાઈમ હશે. જો પોતાની વાઈફ કે ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું હશે તો ટાઈમ હશે. જો તેની સાથે વાતો કરવી હશે તો કલાકોના કલાકો નીકળી જશે, એની માટે ટાઈમ હશે. પણ જો મા બાપ સાથે બેસીને 15થી 20 મિનિટ વાતો કરવી હશે ને તો દીકરાઓ પાસે ટાઈમ નહીં હોય. કે મા બાપને ક્યાંય જવું હશે તો તેની માટે દીકરાઓ પાસે ટાઈમ નહીં હોય. વાઈફ કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી હશે ફોનમાં તો 1 કલાક, 2 કલાક, 3 કલાક આરામથી મળી જશે. પણ જો મા સાથે ફોનમાં વાત કરવી હશે ને તો અડધી કલાક પણ નહીં મળે. ત્યારે તો એવું કહેશે, મમ્મી હું અત્યારે ફ્રી નથી, મમ્મી હું કરું પછી, હું અત્યારે કામમાં છું, મમ્મી મારે આમ છે તેમ છે, આવા બહાનાઓ બતાવશે. અત્યારે દીકરાઓને જો ખુદ ક્યાંય ફરવા જવું હશે ને કે ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવું હશે કે વાઈફ સાથે ફરવા જવું હશે તો દીકરાઓ પાસે ટાઈમ હશે તો વર્કમાંથી છુટ્ટી પણ મળી જશે. પણ જો મા બાપને ક્યાંય જવું હશે ને અને કહેશે તો દીકરાઓ કહેશે મને એમ ટાઈમ ન મળે, હું છુટ્ટી ન લઈ શકું, પછી લઈ જઈશ તમને. તો આવું કેમ? એ જ માં કે જેણે પોતાના દીકરાને જમાડવા માટે કોઈ ટાઈમ નથી જોયો કે પોતાનું કામ નથી જોયું અને એની પાછળ ફરીને પોતાના પગ ઘસી નાખ્યા. અને એ બાપ કે જેણે પોતાના દીકરાના સારા ફ્યુચર માટે કામ કરીને એની જિંદગી કાઢી નાખી. એ મા બાપે પોતાના સપના કે પોતાની ખુશી કંઈ જોયું નથી પોતાના દીકરા માટે. તો આજે એ જ દીકરાઓ પાસે પોતાના મા બાપ માટે ટાઈમ નથી. એવું કેમ? કદાચ મા બાપ પૂછશે ને કે ક્યાં ગયો હતો બેટા, કોની સાથે ગયો હતો, તો દીકરાઓને જવાબ આપવો નહીં ગમે અને કહેશે કે તમારે શું કામ છે બધું જાણીને. અને એ જ સવાલ જો તેની ગર્લફ્રેન્ડ કે તેની વાઈફે કર્યો હોત ને તો બધા જ જવાબો આપવા બેસી જાય. તો આવું કેમ? તો હું એ દરેક દીકરાઓને કહું છું કે થોડો ટાઈમ આપો પોતાના પેરેન્ટ્સને. એમની સાથે બેસો, થોડી વાર વાતો કરો, એમને ક્યાંક ફરવા લઈ જાઓ. એમની ખુશી, એમની દુઃખ બધાનું ધ્યાન રાખો. કેમ કે એમના લીધે જ તમે આજે જે કંઈ છો ને એ છો અને એમના લીધે જ તમે આજે આ દુનિયા જોઈ રહ્યા છો. તો તમારી સાથે છે
ત્યાં સુધી કદર કરી લ્યો એમની. અને એમને તો એમની ફરજ નિભાવી લીધી, તમને આટલા મોટા કરીને, તમારું આવું ફ્યુચર સેટ કરીને. એમને એમની એક મા બાપ તરીકેની હરેક ફરજ નિભાવી લીધી. તો હવે તમે એમનું ઋણ ચૂકો અને તમારી ફરજ નિભાવો. કેમ કે મા બાપ માટે હંમેશા તમારી ખુશી પહેલાં હોય. તો હવે તમારો ટાઈમ છે એમને સાચવવાનો. તો એ લોકો છે ત્યાં સુધી એમનું ધ્યાન રાખી લ્યો, સાચવી લ્યો. એમનું દુઃખ સુખ, એમની ખુશીનું થોડું ધ્યાન રાખી લ્યો. કેમ કે તમે લોકો દુઃખી ન થાઓ એટલે મા બાપ ક્યારેય પોતાનું દુઃખ તકલીફ તમને નહીં કહે, પણ થોડું જાતે સમજતા શીખી જાઓ. તમારી તકલીફ દુઃખ ખુશી જો એ કહ્યા વગર સમજી જતા હોય તો તમે પણ ટ્રાય કરો એમને સમજવાની. અને એમ પણ ઉંમર થાય ને એટલે તેમના સ્વભાવમાં ચેન્જીસ આવતા હોય. ક્યારેક તેમનો સ્વભાવ ચીડિયો થઈ જાય, ક્યારેક જિદ્દી પણ થઈ જાય, પણ એ આપણે સમજવાનું હોય. કેમ કે હંમેશા એ સમજતા આવ્યા છે, તો હવે આપણે સમજી લેવાનું. તો દરેક દીકરાઓને કહું છું, આ વાત ધ્યાનમાં લેજો અને થોડું સમજજો. ક્યારેય દુઃખી ન કરતા તમારા પેરેન્ટ્સને. અને એમને શું ગમે છે, શું કરવું છે, શું જોઈએ છે, શું નથી ગમતું, એ દરેક વાતનું પણ ધ્યાન રાખજો. અને બની શકે એટલી એમની ઈચ્છાઓ પૂરી કરજો. શું ખબર કઈ ઈચ્છા એમની છેલ્લી હોય. કેમ કે પછી અફસોસ કરવાનો પણ કંઈ મતલબ નહીં હોય. અને મા બાપ ક્યારેય પાછા મળશે નહીં. તો ધ્યાન રાખજો એમનું. છે અત્યારે તો સાચવી લેજો. જય માતાજી, જય મા ભવાની.